ફિઝિક્સ થી ભાગશો તો હડકાયા કૂતરાની જેમ પાછળ પડશે તમારી. ઊંધા માથે થઈ જઈએ ને તોય કોઈ દિવસ ગણિત વાંચવાની કોશિશ નહીં કરવાની. ગણિત વાંચવાનો વિષય જ નથી, એને તમારે લોકોએ લખીને જ તૈયાર કરવો પડે મારા વાલા. બાયોલોજી માટે ગોલ્ડન ટીપ કહી શકાય કે ભાઈ જેને ડાયાગ્રામ સમજશે એ બાયોલોજી જીતશે. કેમિસ્ટ્રી ગોખવા બેસો તો કોઈ દિવસ પ્રક્રિયા ગોખાય નહીં, તૈયાર થાય નહીં. નમસ્કાર 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 મારા મેથ્સના મજસનો અને ધોરણ 11 સાયન્સના તમામ વિદ્યાર્થીઓ, કેમ છો બધા? મજામાં? કહી શકાય કે ભાઈ હવે ધોરણ 11 ની દ્વિતીય સામયિક પરીક્ષાનું ટાઈમ ટેબલ જે છે ને એના જોરથી નગાડા વાગી ચૂક્યા છે કે ભાઈ ટૂંક જ સમયમાં હવે તમારી જે છે એ દ્વિતીય સામયિક પરીક્ષા હશે. એમ કહેવાય ને કે ભાઈ આપણો ખૂબ જ સારો એવો અને મહત્વનો તહેવાર ઉત્તરાયણ છે, અને એની પાછળ ને તરત જ જેમ માણસની પાછળ એનો પડછાયો હોય ને એમ એવી જ રીતે આપણા તહેવારની પાછળ તરત જ પરીક્ષાઓ આવતી રહેશે. તો આ જે પડછાયા રૂપી જે પરીક્ષાઓ છે બરાબર, એનાથી આપણે પીછો તો છોડાવી શકવાના નથી, પરંતુ હા એની સામે ડટકર સામનો તો 100% કરી શકીએ છીએ અને મહેનત પણ 100% કરી શકીએ છીએ. તો ભાઈ જેમ ઉત્તરાયણ રૂપી જે ઉત્તરાયણમાં જેમ તમારે લોકોએ પતંગ ચગાવવાની હોય છે અને એ પતંગ ચગાવવા માટે આગલી રાતે જેમ તમે જે છે એ પતંગના કીના બાંધીને બેસી તૈયાર થઈ જાઓ છો, એવી જ રીતે આજે જે છે એ તમારી પરીક્ષા રૂપી પતંગને જો ઉપર સુધી ચડાવી છે તો એના કીના બાંધવા માટેનો અત્યારે હું તમને લોકોને માસ્ટર પ્લાન આપવા જઈ રહ્યો છું. તો તૈયાર થઈ જાઓ મારા તમામ 11th સાયન્સની આર્મી, કારણ કે આજે જે તમને લોકોને માસ્ટર પ્લાન હું આપવાનો છું ને એ 2 ધડક તમે તૈયાર કરશો ને તો ગેરંટી છે કે તમારે લોકોને જે તમે ધાર્યું છે ને એની કરતા બી સારું રિઝલ્ટ લાવવામાં તમને 100% આ રોડમેપ મદદ કરશે. તો શું કરી શકાય? તો કે પહેલી વસ્તુ તો કે ભાઈ આજથી નક્કી કરો કે ભાઈ તમારો જે ડે છે એટલે કે ભાઈ પરીક્ષાની તારીખ છે એને કેટલા દિવસો બાકી છે. તો ભાઈ માત્ર ને માત્ર ગણતરીના દિવસો બાકી છે. તૈયારી કરવા માટે લોકો શું વિચારે છે તો કે બુક લઈને બેસી જાય છે અને મંડે છે વાંચવા. અલ્યા એવી રીતે તૈયારી ન થાય. તમારા મેઇન 3 સબ્જેક્ટ ધારો કે પીસીએમ અને પીસીબી વાળા છે તો સબ્જેક્ટ વાઇઝ વ્યવસ્થિત રીતની તૈયારી હોવી જોઈએ, વ્યવસ્થિત રીતે મહેનત થવી જોઈએ, તો એનું ધાર્યું પરિણામ આવી શકે છે. જેમ કે ઘણા જે છે રોડમેપ સર બુક લીધી છે, વાંચી લીધું છે, લખવા બેસીએ છીએ, ભૂલાઈ જાય છે. અલ્યા એમ નો થાય લ્યા. સર તો કઈ રીતે થાય સમજાવશો જરા? અરે મારા દીકરા, કોન્સેપ્ટ સમજવા પડે. કોન્સેપ્ટના બેઝ ઉપર તારે પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ કર્યા પછી રિવિઝન કરવું પડે અને પછી મળે સફળતા. એમને ભેગું ન થાય મારા દીકરા. તો સર ચાલો જે સબ્જેક્ટ વાઇઝ જોઈએ કે ભાઈ સર કઈ રીતની મહેનત થાય. તો કે ભાઈ 4 સબ્જેક્ટ છે તારા અને આ 4 સબ્જેક્ટ ને તમારી જે છે એ ક્ષમતા પ્રમાણે વહેંચો. કેમેસ્ટ્રી છે તો ફિઝિક્સ છે તો ફિઝિક્સ જે છે એ તમારા લોકોની હિંમત બનવી જોઈએ. સર પણ ફિઝિક્સ માંથી તો બહુ બીક લાગે, એટલા માટે જ ફિઝિક્સને હિંમત બનાવી છે કે ભાઈ જેનાથી તમે ડરો છો, મીન્સ કે ધોરણ 11 સાયન્સનો તમામ વિદ્યાર્થી જે છે એ ફિઝિક્સ થી ડરે છે, એને તમારી હિંમત વધારો. કેમેસ્ટ્રીને છે એ સમજી વિચારીને મહેનત શરૂ કરો. ગણિત છે તો એ પ્રેક્ટિસ વગર ન થાય મારા વાલા. દાખલા ગણે ભેગું ન થાય, વાંચે ભેગું ન થાય, ગણવા પડે. અને બાયોલોજી આખું ગોખી લઈએ ને તોય ભેગું ન થાય. એને યાદ રાખવું પડે, એને યાદ રાખવાની ટ્રીક હોય, એની આકૃતિ હોય, એનો ડાયાગ્રામ પરથી યાદ રાખો. તો ચાલો આ 4 સબ્જેક્ટ એને અલગ અલગ નામ સાથે, કેમેસ્ટ્રી છે તો તમારી સમજ હોવી જોઈએ, ફિઝિક્સને તમારી હિંમત બનાવો, ગણિતમાં મેક્સિમમ પ્રેક્ટિસ કરો અને બાયોલોજીના ડાયાગ્રામ સાથે યાદ રાખવાની કોશિશ કરો. આ તમારા 4 સબ્જેક્ટ ઇઝીલી તમને લોકોને થઈ જશે. તો ચલો સબ્જેક્ટ વાઇઝ શું કરી શકાય એ તમને લોકોને માહિતી આપું. સૌથી પહેલા વાત કરીએ છીએ આપણા ફિઝિક્સની. તો કે ફિઝિક્સ વિષય છે, કોન્સેપ્ટ ક્લિયર કરશો, ફિઝિક્સ તમને લોકોને સાવ લલ્લુ પંજુ લાગશે. ફિઝિક્સ થી ભાગશો તો હડકાયા કૂતરાની જેમ પાછળ પડશે તમારી, પણ ફિઝિક્સની સામે ડટકર એક વખત પથ્થર ઉપાડવાની હિંમત કરવી પડે. કઈ રીતે? તો કે કોન્સેપ્ટ સમજવાનો, કોન્સેપ્ટ સમજી એના બેઝિસ ઉપર આગળ વધવાનું. પણ સર અમને જ્યારે ઇન્ટિગ્રેશન આવે છે, સર ડિફરન્સિએશન આવે છે,
સર અમારી હાલત ટાઈટ થઈ જાય છે. અરે ઇન્ટિગ્રેશન સમજવાની તો કોશિશ કર. ઇન્ટિગ્રેશનના બેઝિક સૂત્ર છે, એક વખત બુકમાં લખી નાખ, અઠવાડિયા સુધી વાંચ, આખું ઇન્ટિગ્રેશન યાદ રહી જાય. શું વાંધો પડે છે? એ પછી મેથ્સ વાળો હોય તો એને તો ભણવાનું આવશે જ, પરંતુ બાયોલોજી વાળાને પણ યાદ રહી જશે. તો કે ભાઈ સૌથી પહેલા કોન્સેપ્ટ અને ડેરિવેશન ક્લિયર કરો. બરાબર છે. બીજા નંબર ઉપર ફોર્મ્યુલા સમજીને યાદ રાખો, જીકમ જીકી ન કરો. કઈ ફોર્મ્યુલા કઈ રીતે આવશે, એનો ઉપયોગ ક્યાં કરીશું એ સમજો. ડેઈલી ન્યુમેરિકલની પ્રેક્ટિસ કરો, સોલ્વ કરો. એમનેમ દાખલા સોલ્વ નહીં થાય. ફિઝિક્સમાં તમને લોકોને દાખલા જે છે એ આવવાના છે ને આવવાના છે ને એ તમે ઓપ્શનમાં નહીં કાઢી શકો. આ વસ્તુ ફેક્ટ છે. તો દાખલા સામે લડો. એ દાખલામાં ક્યાં તકલીફ પડે છે, દાખલાના અમુક નિયમો હોય. દાખલા ગણો છો તો પહેલા શું આપ્યું છે એ લખો, શું પૂછ્યું છે એ લખો. એના બેઝિસ ઉપર તમને લોકોને કયું સૂત્ર કેમ વાપરવું ખબર પડે. ડાયાગ્રામ નીટ એન્ડ લેબલ પ્રેક્ટિસ કરો. સિમ્પલ પ્રેક્ટિસ કરો ને ત્યારે જે છે ને એ ગીચડો ન કરો, વ્યવસ્થિત રીતે લખો. જ્યાં જરૂર પડે છે લેબલ લગાડો. આ વસ્તુ આની માટે છે. આવી દેશી ભાષામાં લખો, તમારી પોતાની નોટ્સ બનાવો. બરાબર છે. એકથી ધારો કે આજથી લઈ અને 15 દિવસમાં તમારી જો દ્વિતીય સામયિક પરીક્ષા છે તો 1 થી 6 દિવસમાં થિયરી અને ડેરિવેશન તૈયાર કરો. બરાબર છે. ડેરિવેશનના તમામે તમામ વસ્તુ વિડીયો આપણે ઓલરેડી યુટ્યુબમાં તમને લોકોને વિડીસર ફિઝિક્સમાં આપેલા છે. બરાબર. તો આપણી વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ પર આ બધી વસ્તુ તમને લોકોને મળી જવાની છે. થોડું રિસર્ચ કરો. 7 થી 12 દિવસમાં ન્યુમેરિકલની પ્રેક્ટિસ કરો. મેક્સિમમમાં મેક્સિમમ કરી શકાય એટલી. અને બાકીના 13 થી 15 દિવસમાં ફોર્મ્યુલા રિવિઝન કરો. અને એ રિવિઝન તો થાય જો તમે એની શીટ તૈયાર કરી હોય તો. બરાબર છે. એટલે આ રહ્યો તમારો 15 દિવસનો ફિઝિક્સ માટેનો માસ્ટર પ્લાન. આને તૈયાર કરી નાખો. ફિઝિક્સ રૂપી જે ડર તમારી અંદર ઘર કરી ગયો છે ને એ તરત ને તરત નીકળી જશે અને ફિઝિક્સમાં સારામાં સારો સ્કોર કરી શકશો તમે. બરાબર છે. કારણ કે સમજથી ભણશો તો ફિઝિક્સ સહેલું લાગશે, બાકી તો તમે ડરી ડરીને મરી જશો. નેક્સ્ટ વાત કરી દઈએ તો કે ભાઈ કેમેસ્ટ્રી માર્ક્સ નહીં પણ સમજનો ખેલ છે મારા વાલા, સમજનો ખેલ છે. આખે આખું સમજણથી થાય. કેમેસ્ટ્રી ગોખવા બેસો તો કોઈ દિવસ પ્રક્રિયા ગોખાય નહીં, તૈયાર થાય નહીં. બરાબર છે. કેમેસ્ટ્રી માટે માર્ક્સ ઉપર નહીં પણ સમજ ઉપર મોટું ધ્યાન રાખો. એ તમારું મોટું શસ્ત્ર બનશે. કોન્સેપ્ટ પ્લસ રિએક્શન તમારા લોકોનું સૌથી વધારે જે આ પોર્શન છે ને એ આ રિએક્શન અને બીજા નંબર ઉપર ન્યુમેરિકલ. કારણ કે કેમેસ્ટ્રીમાં કે સર દાખલા અમને નથી આવડતા. સર અમે દાખલા કેમ કરવા? દાખલાને સમજવાના હોય દીકરા. એ પણ ફિઝિક્સની જેમ મેં કીધું ને, દાખલાનો સિમ્પલ જ કોન્સેપ્ટ છે વાલા. બરાબર. એ પ્રમાણે જ કામ કરવું પડે, એ પ્રમાણે જ તમે દાખલા સોલ્વ કરી શકો છો. રિએક્શન છે તો રિએક્શનમાં વ્યવસ્થિત રીતે તમારે કોન્સેપ્ટ સમજવો પડે. એના બેઝિસ ઉપર તમારે આગળ કામ થાય છે. અને નેક્સ્ટ તો કે ભાઈ રિવિઝન જે છે એ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જ. બરાબર. કેમેસ્ટ્રીમાં તો કે ભાઈ એનસીઆરટી લાઈન ટુ લાઈન શરૂ કરો. બરાબર છે. લાઈન ટુ લાઈન વાંચશો તો ખબર પડશે. એમને તમે લોકો સીધે સીધા મુદ્દા લખીને ગમે એ ઉપાડવા મળશો નહીં, ભેગું થાય. બરાબર છે. બીજી વસ્તુ રિએક્શન લોજિક સાથે સમજો. વાત કરી ન્યુમેરિકલ સ્ટેપ વાઇઝ સોલ્વ કરો અને શોર્ટ નોટ જે છે બરાબર એને રિવિઝન ટાઈપ લ્યો. બરાબર છે. તમારા લોકોના 15 દિવસનો માસ્ટર પ્લાન. 1 થી 5 દિવસમાં કોન્સેપ્ટ પ્લસ રિએક્શન તૈયાર કરો. 6 થી 10 દિવસમાં ન્યુમેરિકલ અને પ્રેક્ટિસ કરો. અને 11 થી 15 દિવસમાં રિવિઝન અને ટેસ્ટ આપો. કેમેસ્ટ્રી ટકાટક થઈ જશે. કારણ કે કેમેસ્ટ્રી સમજાશે તો માર્ક્સ આપ મેળે આવી જશે. આ હતો તમારા લોકોનો કેમેસ્ટ્રીનો માસ્ટર પ્લાન. એની પછી જો વાત કરીએ તો પીસીએમ યાની કે મેથ્સ સબ્જેક્ટની, તો મેથ્સ સબ્જેક્ટ શું કહે છે? મેથ્સ એક આખો પ્રેક્ટિસની ગેમ છે મારા વાલા. પ્રેક્ટિસથી પરફેક્શન તરફ જઈ શકાય. પ્રેક્ટિસ કરીએ તો દાખલા આવડે. પ્રેક્ટિસ વગર કાંઈ ન થાય. પ્રેક્ટિસ કરીશું તો આખું મેથ્સ જે છે એ સોલ્વ કરી શકાય છે. ડરવાનું નથી. ચેપ્ટર નંબર 8 છે, ચેપ્ટર નંબર તમારા લોકોનું 10 છે, 9 છે. આ બધા ચેપ્ટરોમાં તમને લોકોને બીક લાગે છે. સર કઈ રીતે કરી શકાય? અરે બેટા એમાં સિમ્પલ કોન્સેપ્ટ છે. એમાં તું વિચાર તો કર. બરાબર. પહેલા આખી ફોર્મ્યુલા શીટ બનાવ કે ભાઈ કયું સૂત્ર કઈ જગ્યાએ વપરાય છે. 2-3 જગ્યાની રકમો વાંચ, શાંતિથી બેઠ. ઇઝીલી તને ખબર પડી જશે કે અચ્છા આવા પ્રકારના દાખલા પૂછાય તો આવા પ્રકારની ફોર્મ્યુલા યુઝ થાય.
બરાબર છે. સિમ્પલ સમ ગુણોત્તર ને સમાંતર મધ્યક આ વાત કરી છે, બરાબર. તો ત્યાં આગળ ઓલરેડી એમાં મેન્શન જ હોય છે. પણ સર એમ કેમ ખબર પડે સમાંતર અને સમ ગુણોત્તર? એ વાંચ રકમ. બરાબર. સર રેખાઓ, સર શાંકુઓ, કાંઈ ટપ્પો નથી પડતો. કોન્સેપ્ટ તો સમજ. શું કહેવા માંગે છે? સર ટ્રીગો, ટ્રીગો, સર ટ્રીગો. અલ્યા ટ્રીગો નું શું છે? આ એક ડર ઘર કરી ગયો છે તમારા લોકોને કે સર ટ્રીગો તો નહીં જ થાય. અરે શું કામ નહીં થાય? આખે આખા સૂત્ર છે, ફોર્મ્યુલા આખી આખી સીટ બનાવે, એક પેજમાં ટ્રિગોનોમેટ્રી ના બધા સૂત્ર આવી જાય, દિવાલ ઉપર ચોટાડી દે. રોજે સવાર સાંજ ઉઠ બેઠ ગમે ત્યારે રોજે વાંચી લે. S+S2SC, S-S2CS. હું વાંધો છે? રોજે તૈયાર કરો. ડેઈલી પ્રેક્ટિસ કરશો, લેવલ અપ થશે. મિસ્ટેક કરશો એટલે કે સુધારવાનો મોકો મળશે, શીખશો, સ્પીડ બૂસ્ટઅપ થશે. અને જો પ્રેક્ટિસ અને કન્સિસ્ટન્સી હશે, બરાબર, તો જ કોન્ફિડન્સ આવશે. બરાબર છે. બાકી તમને લોકોને કોન્ફિડન્સ નહીં આવે ગણિતના વિષયમાં. પ્રેક્ટિસ કરો, આપોઆપ આપણો બૂસ્ટ થશે કોન્ફિડન્સ. બરાબર છે. આ એક જ રસ્તો છે, એ સિવાય બીજી શોર્ટકટ યુ ગણિતમાં ન હાલે. 1 થી 15 દિવસનો પ્લાન કહી દઉં. 1 થી 7 દિવસમાં એક્ઝામ્પલ અને બેઝિક કોન્સેપ્ટ. બેઝિક કોન્સેપ્ટમાં હું તમને લોકોને લખી દઉં છું. ફોર્મ્યુલા શીટ તમારે લોકોએ તૈયાર કરવી પડશે. બરાબર. અહીંયા આગળ હું કહી દઉં છું ફોર્મ્યુલા શીટ. ફોર્મ્યુલા શીટ તૈયાર કરો, દેન તમને લોકોને ક્લિયર કટ થઈ જશે. નેક્સ્ટ વાત કરી દઈએ તો 8 થી 12 દિવસમાં મિક્સ અને એપ્લિકેશન પ્રોગ્રામ જે છે એના દાખલા ગણો. પ્રોબ્લેમ જે કાંઈ છે એપ્લિકેશન મીન્સ કે તમે લોકો જે યુઝ કર્યો છે, જે ફોર્મ્યુલા લખ્યો છે, એનો કઈ જગ્યાએ એપ્લિકેશન થયો છે, કઈ જગ્યાએ ઉપયોગ થયો છે, એ તમારે જોવાનું છે. 13 થી 15 દિવસમાં ફૂલ રિવિઝન અને એક ટેસ્ટ આપો. ગણિતમાં મૂલ્યાંકન વગર નહીં ખબર પડે. ગણિત યાદ રાખો, ઊંધા માથે થઈ જઈએ ને તોય કોઈ દિવસ ગણિત વાંચવાની કોશિશ નહીં કરવાની. ગણિત વાંચવાનો વિષય જ નથી, એને તમારે લોકોએ લખીને જ તૈયાર કરવો પડે મારા વાલા. ખ્યાલ આવી ગયો? તો આ તો તમારા લોકોનો મેથ્સનો માસ્ટર પ્લાન. જો ભાઈ ટોપરની ટીપ છે કે જો ભૂલ થાય ત્યાંથી જ ટોપર બની શકાય. ભૂલ વગર ખબર ન પડે શું કરવું એ. ખ્યાલ આવી ગયો છે? એની પછી જો વાત કરી દઈએ તો હવે આવે છે, એ છે તમારા લોકોનું બાયોલોજી, યાની કે બાયોલોજી. બાયોલોજીમાં સિમ્પલ થોટ શું છે ખબર છે બધાને? બાયોલોજી કોઈ દિવસ સમજવાનું ન હોય, એને સર ભેગું કરીને ગોખી નાખવાનું હોય, વાત થાય પૂરી. અલ્યા નહીં ભેગું થાય એમ. સિમ્પલ એક કોન્સેપ્ટ સમજો. એક ડાયાગ્રામ છે, ડાયાગ્રામના અલગ અલગ પાર્ટ છે. એ પાર્ટના બેઝ ઉપર કયા પાર્ટનું કયું કામ છે, આકૃતિ ઉપરથી તમે સમજો. આખે આખી બધી વસ્તુ યાદ રાખવાની, ગોખવાની જરૂર નથી. બાયોલોજી ગોખણીયો વિષય નથી, આપણે બધાએ બનાવી નાખ્યો છે. બાયોલોજી એક બહુ મસ્ત વિષય છે જેને યાદ રાખવાની અલગ અલગ ટ્રીકો છે. એના ડાયાગ્રામો છે, એને ડાયાગ્રામ પરથી યાદ રાખવાના હોય. બાયોલોજીને વાર્તાની જેમ વાંચો, વાર્તાની જેમ સમજો. 1 by 1 એક પછી એક હરેક પાર્ટનું કામ આવે છે. 1 by 1 વેચી લ્યો. આ કામ પૂરું થાય પછી આનું આવશે, આ પૂરું થાય આનું આવશે. 1 by 1 શરૂ કરો. એની માટે કીધું બાયોલોજી યાદ નહીં પણ સમજ અને ચિત્રોથી જે છે મિસ્ટ્રી સોલ્વ કરી શકાય છે. કોર લર્નિંગ શું કહે છે તો કે એનસીઆરટી ની લેંગ્વેજ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. દેશી ભાષા નહીં શરૂ કરવાની. હા, આપણી ગામડીયું ધડબડાટી નહીં બોલાવાની. એનસીઆરટી વાંચો. કેમેસ્ટ્રીમાં જેમ મેં કીધું કે એનસીઆરટી લાઈન ટુ લાઈન વાંચો, એમ બાયોલોજીમાં પણ એનસીઆરટી લાઈન ટુ લાઈન વાંચો. એના શબ્દો આવવા જોઈએ, આવવા જોઈએ, આવવા જ જોઈએ. બરાબર છે. કીવર્ડ અંડરલાઈન કરો. ગમે તે વસ્તુ કરો છો, બરાબર. મેં કીધું એમ કે આખે આખો તમને લોકોને 4 માર્ક્સનો આખો પ્રશ્ન છે, તો આખે આખો 4 માર્ક્સનો પ્રશ્ન તમારે યાદ રાખવાની જરૂર નથી. મેઇન મુદ્દાઓ યાદ રાખો. મેઇન શબ્દો જે છે એને હાઇલાઇટ કરો, બરાબર. એને યાદ રાખવાની કોશિશ કરો. એના આધારે આખે આખો પ્રશ્ન તમને લોકોને યાદ રહી જશે. ડાયાગ્રામ સાથે એક્સપ્લેનેશન મેં કીધું એમ, બરાબર છે. બાયોલોજીની ફોર્મ્યુલા શું છે લખવા માટેની? બાયોલોજીમાં કીવર્ડ પરથી તમે લોકો વાક્ય બનાવો, એની પરથી ડાયાગ્રામ આખે આખો તૈયાર થાય, અને ડાયાગ્રામ બની જાય ને એની પરથી એનું એક્સપ્લેનેશન તૈયાર રાખો, બરાબર. સિમ્પલ અને સાદી આ મેથડથી કામ કરશો એટલે બાયોલોજી ફોડી નાખશો તમે લોકો દીકરાઓ. 15 દિવસ માટે સર શું કરી શકાય? જો અમારી દ્વિતીય સામયિક પરીક્ષા છે તો દીકરાઓ સિમ્પલ 1 થી 6 દિવસો દરમિયાન એનસીઆરટી વાંચો અને એના ડાયાગ્રામ જે છે એને દોરો. જોઈએ નહીં અરે વાવ બહુ મસ્ત છે આકૃતિ, અલ્યા કોડા તું દોર.
હો બાગેશ આપણે દોરવાની, એમને જીકમ જીકી નહીં કરવાની, બરાબર છે. ડાયાગ્રામ જાતે દોરો, પ્રેક્ટિસ થશે એટલી સ્પીડ આપણી વધશે અને એટલી એક્ઝામમાં ઓછો સમય બગડશે. ક્લિયર છે? 7 થી 12 દિવસમાં આન્સર રાઇટિંગ શરૂ કરો અને પ્રેક્ટિસ કરો મેક્સિમમમાં મેક્સિમમ, બરાબર છે. આન્સર લખો, એમને ન પૂરું કરો, બરાબર છે. તમે કીવર્ડ બનાવ્યા છે એની પરથી આન્સર લખવાની ટ્રાય કરો, બરાબર છે. અને છેલ્લે તમારા 13 થી 15 દિવસ દરમિયાન ફૂલ રિવિઝન કરો. બાયોલોજી આ પદ્ધતિથી ફોડી શકશો એની મારી ગેરંટી છે. બાયોલોજી માટે ગોલ્ડન ટીપ કહી શકાય કે ભાઈ જેને ડાયાગ્રામ સમજશે એ બાયોલોજી જીતશે, બાકી ભેગું નહીં થાય, બરાબર છે. સર આ બધી વાત તો બરાબર સર, પણ તમે અમને શું આપશો સર? તમે અમને શું આપી શકો સર? તો કે ભાઈ જો ભાઈ મારા વાલા, તને અમારી તરફથી શું મળશે આ તમારા દ્વિતીય સામયિક દરમિયાન? તો કે ભાઈ દ્વિતીય સામયિક દરમિયાન વિદ્યાકુલ શું આપશે? શું આપશે? અમારા તરફથી શું? અમારા તરફથી તમને લોકોને મળશે મોસ્ટ આઈએમપી. પછી મળશે મોસ્ટ આઈએમપી મોડલ પેપર. સર આ બધું તો બરાબર છે સર, બીજું શું મળી શકે સર? તો કે ભાઈ મોસ્ટ આઈએમપી તમને લોકોને ઓબ્જેક્ટિવ પણ મળી શકશે ભાઈ. સર હજી વધારે શું આપી શકો સર તમે અમને? તો કે ભાઈ મેઇન વસ્તુ જે છે કે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ છે તમારા લોકોની સૂર્યોદય અને ભવિષ્યવાણી. આટલું જે છે તમને લોકોને અહીંયા આગળથી મળી જવાનું છે, બરાબર. અને સાથે સાથે 25 મોસ્ટ આઈએમપી ઇક્વેશન તો મોસ્ટ આઈએમપી 25 જે છે ક્વેશ્ચન તો ખરી, બરાબર છે. આ પણ તમને લોકોને મળી જવાના છે, એટલે કે ભાઈ બહુ બધું મળવાનું છે ભાઈ વિદ્યાકુલ તરફથી. તો થઈ જાઓ તૈયાર. તમારી દ્વિતીય સામયિક પરીક્ષાની હવે મહેનત કરવા માટે તમે એકલા નથી. તમારો આ દ્વિતીય સામયિક રૂપી યુદ્ધ જીતવા માટે હવે તમારા શસ્ત્ર રૂપી વિદ્યાકુલ પણ તમારી સાથે છે. તો થઈ જાઓ મારા યોદ્ધાઓ તૈયાર, કારણ કે આ દ્વિતીય સામયિક પરીક્ષા આપણી